Hello guys, good morning once again. દરેક વ્યક્તિનું બેકગ્રાઉન્ડ વેરિફિકેશન કરાવવું જરૂરી છે. હા. અગર એનો કોઈ તોફાની રેકોર્ડ ચાલતો હોય તો તે વ્યક્તિને લેવા નહીં કેમ્પમાં. હા. એટલા માટે કે એ તોફાની વ્યક્તિ અગર કેમ્પમાં આવે છે તો દેશમાં આતંકવાદી ઘૂસણનો કેવો માહોલ સર્જાય તેવી આ કેમ્પમાં સર્જાય છે. અને બીજા શિસ્તપૂર્ણ જે ટ્રેકિંગ કરવાના છે તે લોકોને ખલેલ પહોંચે છે. ને આવું કેવું છે પાકિસ્તાનના માણસનું આ જાતે જ પાકિસ્તાની છે. અરે ભાઈ પેલો બેગ વિશે હું કેવું છે? બેગ વિશે બેગ વિશે અરે ઇન્ડિયા પાકિસ્તાન બેગ. એટલે એ તો શિસ્ત વ્યક્તિ હોય ને જે એકદમ ડિસિપ્લિન માણસ તે બધું રેડી કરીને વ્યવસ્થિત જ આવે, કોથળી લઈને આવે જ નહીં. એટલા માટે આ બધી પ્રિકોશન્સ રાખવી ચલો. જરૂરી છે. આવી ગઈ અટેક વિરાટભાઈ આવી ગયું લે. અને એમની અને સ્કૂલમાં જ પૂછી લેવાનું કે આ વ્યક્તિ કેવો. અચ્છા ને પછી આગળ વધવાનું. કોલેજમાં પૂછી લેવું. પહેલા સ્કૂલમાં વોન્ટેડ છે બસ ચાલ એવું બને કે સ્કૂલમાં વોન્ટેડ છે તો કોલેજમાં શું છે કેમનું છે સ્ટેટસ. કોલેજમાં તો ભાઈ કોલેજ આપણી હતી એમ કીધું. ને કોલેજ કઈ ભગવાન મહાવીર. હા ચોર કોલેજ એટલે ભગવાન મહાવીરને તો બેન્ડ જ કરી દેવાનું તો. તમે જોઈ શકો છો એમ બ્રેકફાસ્ટ સ્ટાર્ટ કરી દીધું છે. તમે જોઈ શકો છો અત્યારનું વેધર. ત્યાં ઉપર પહાડ છે પણ ફોગના હિસાબે અહીંયા કંઈ જ નહીં દેખાય. જવાનું છે નીચે. ચલો રાઈ જોઈ છે. હા ગાઈસ અમે 20% આજુ આવ્યા છે અને અહીંયાથી તમને ઉપરથી નીચેનો નજારો બતાવું. મસ્ત વ્યૂ આવે છે. એટમોસ્ફિયર બી જોરદાર છે અહીંયા. તમે જોઈ શકો છો તેમ.
એક્સપિરિયન્સ કેવો હતો? બહુ જ મજા આવી કસ્ટમ બી હજુ પાછું એકવાર જવાય. પબ્લિક ને એવું કહેવાય આપણી સુરતની પબ્લિક ને અહીંયા લેવાય. અરે ફૂલ પબ્લિક. તારો એક્સપિરિયન્સ કેવો છે તા? ગજબ ભાઈ, બહુ મજા આવી ભાઈ. મજા આવી? બહુ એટલે બહુ જ મજા. હર્ષેલ તારો? બહુ બીજી વખત ભાઈ, અત્યારે કે બીજી વખત પાછા બી જવાય. વજુ તારો? મનાલી કરતા વધારે મજા કેટલા આવી. દિવસ ગયેલા મને મજા હજુ આવી? એક નવું આપી દો ને ઉપર પાણી હા તમે જોઈ શકો છો તેમ અત્યારે અહીંયા સન નીકળ્યો છે. અમે જઈને નીચે ઉતરી ગયા ફ્રેશ થયા પછી. પારુભાઈ તમારો એક્સપિરિયન્સ હવા છે ને? ઉપર સુધી આવવાનું. સોમ તારો? આવવાનું છે. ઉપર સુધી જવાનું છે. હા સાથે વિરલભાઈ તમારો એક્સપિરિયન્સ? બીજી વાર આવવાનું ને. મોટા પબ્લિક ને લઈને વધારે પબ્લિક ને લઈને મોટી વધારે ભાઈ કીધું કે આમ નેચરની કરી નજીક રહેવું હોય તો આ જગ્યા બેસ્ટ છે. આવો કેવું છે વખત આવો અહીંયા મજા આવશે. બહુ મસ્ત જગ્યા છે. બહુ મસ્ત સ્પોટ છે. આવો મજા આવશે. શું કેવું છે? એક્સપિરિયન્સ વાળું પૂછે છે. બોલો શું કેવું છો? એક્સપિરિયન્સ નું પૂછે છે તું. હા. એના માટે તમારે અહીંયા જ આવવું પડે. આવું પણ બેસ્ટ એક્સપિરિયન્સ છે. નહીં રહી તો પૈસા મારા. અને 80 ડિગ્રી વાળું છે તે પૈસા મારા, બધો ખર્ચો મારો. બરાબર. એકવાર આવો, તમને ના ગમે તો વિરાટ પટેલ ફાટેલી ને ભાવિક પટેલ બધો ખર્ચો તમને આપશે. આમ છે ગમશે? આખી બસનો પૂરેપૂરો એક ટ્રીપનો ભાઈ, એક ટ્રીપનો ભાઈ. હા એટલે ટ્રીપનો જ. ટ્રીપનો ખર્ચો. આવો ગમે. ના આ લોકો શું કહી છે? બટાર પાઉં ખાલી. અમારે ત્યાં હાલ પાછળની એના માટે છે ને ભાઈ મરઘી જ જોઈ છે. એ ભાઈ શ્રાવણ ચાલે સોરી. અમે તો સાવા પાડીએ. હાઈવે કઢાવે જે આના માટે બટર પાઉં જ આવવાનું. ના વાત રહી સાવણ ની ટમેટર આવવાના જ છે. સવારથી આવ્યો ત્યારનો ખાલી એક જ પ્રોબ્લેમ મારો કે મારું ચેમ્બર ચોક ને ગંધાઈ ને પાણી એના ટેન્શન છે કે મને નથી તકલીફ 2 દિવસથી. ભાઈ આજે ગયેલો. એટલે તો પણ મને નથી તકલીફ એને કે અરે એને લઈને એનો એક જ જવાનું. પ્રોબ્લેમ કમાવાનું હતું કેટલું એનો એક જ પ્રોબ્લેમ મારું શોર્ટઅપ થઈ જાય મારું આ નહીં થાય મારી સુરસુરી બોલે ત્યાં બેઠો બેઠો ને બહુ પૂછા કરે બહુ અનફેમિલી લાગે છે હું બહુ થઈ ગયો પછી છે ભાઈ તમે જોઈ શકો છો ટાઈમ અમે અહીંયા સુરત પહોંચી ગયા છે અને અમારા ટ્રેકિંગનો અહીંયા અંત થાય છે. તો આપણે મળીએ નવા વિડીયો સાથે, નવા બ્લોગ સાથે. ચલો બાય, મળીએ.